પોલિસી ના પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે ફૂડ સેફટીના સંદર્ભમાં ભારતની જે આર્થિક નીતિઓમાં સિરિયલ્સ એટલે કે અનાજ, ખાદ્ય અનાજ એની પરિસ્થિતિની ચર્ચા કરતા હતા. તો આજે થોડી એને આગળ વધારીએ તો સિરિયલ્સ has improved from per day 1951 માં પર ડે પર હેડ 334.2 ગ્રામ અનાજ મળતું હતું, જે 2018માં 407.4 ગ્રામ અનાજ મળતું થયું. તો ભારત આ રીતે સફળતાપૂર્વક સક્સેસફુલી ટ્રાન્સફોર્મડ ઇટસેલ્ફ ઇટ અ નેટ એક્સપોર્ટર, એક સફળ નિકાસકાર તરીકે પણ અનાજની નિકાસ પણ કરી શક્યું છે અનાજના આયાતકારની જગ્યાએ. પર કેપિટા અવેલેબિલિટી ઓફ પલ્સીસ, કઠોળ જે છે 60.7 ગ્રામ 1951માં હતું, તો એની જગ્યાએ 74.9 ગ્રામ 1959માં અને 35.5 ગ્રામ 2018માં થયું. તો 2015માં એમાં મેજર બ્રેક આવ્યો આ કઠોળના ઉત્પાદનમાં, અને માટે એનું કુલ ઉત્પાદન જે છે ગોન અપ બાય મોર દેન 50% ઇન ધ શોર્ટ પીરિયડ, એટલે અડધું થઈ ગયું હતું. 2015થી એમાં બ્રેક આવ્યો હતો, અને માટે કઠોળનામાં આ પ્રકારની પરિસ્થિતિ હતી. નાઉ ફ્યુચર ક્રોપિંગ પેટર્ન ઇન ઇન્ડિયા, રાઇસ ઇન ઇન્કમ લેવલ. તો ઇકોનોમી જેમ જેમ વૃદ્ધિ પામે છે, સાયમલ્ટેનિયસલી એને પેરેલલ એવી વસ્તુ છે કે સાઇઝ ઓફ ઇન્ડિયાઝ મિડલ ક્લાસ ઇન્ક્રીઝિસ, મધ્યમ વર્ગીય લોકો વધતા જાય છે, અને એનું જે વપરાશની તરાહ જે છે, કન્ઝમ્પશન પેટર્ન, એ સૂચક રીતે ઊંચા મૂલ્ય ધરાવતા પાકોના ઉપભોગ તરફ વળે છે, અને માટે લાંબા ગાળે ક્રોપ પેટર્ન જે છે એ પ્રકારની એડજસ્ટ કરવી પડે, એટલે કે એમાં ચેન્જિંગ રિક્વાયરમેન્ટ આવે છે. નાઉ નીડ ફોર ડાયવર્સિફિકેશન. તો it will ensure stability in overall agricultural production in as much as some crops may always compensate for fall in output of some other crops. એટલે બીજા પાકના ઉત્પાદનની સામે અમુક પાકો જે છે એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં એ વધારવા પડે, એને સ્ટેબલ કરવા પડે. શિફ્ટ ટુ હાઈ વેલ્યુડ ક્રોપ્સ, જે ઊંચી મૂલ્ય ધરાવતા પાકો છે એનું પ્રમાણ પણ વધારવું પડે છે. નાઉ નીડ ટુ એડેપ્ટ ટુ વોટર સ્કેર્સિટી. એમાં ખાસ કરીને પાકોને જે છે, ખાસ કરીને શેરડી છે, ચોખા છે, તો એમાં પેરેસાઇટ્સ ઓન વોટર, એટલે પાણીથી જે પાકો થાય, પાણી જેને માટે બહુ જરૂરી છે. પછી એ ઉપરાંત મિલેટ્સ છે, ખાદ્ય પદાર્થ, ધાન્યો છે, કઠોળ છે, ઓઇલસીડ છે, કોટન, ફ્રૂટ, ફ્લાવર, વેજીટેબલ, આ બધામાં પાણીની જરૂર, ખેતીમાં ખાસ કરીને પાણીની જરૂર પડે. તો ખાસ કરીને ભારતમાં પંજાબ અને હરિયાણામાં જે છે આ ફૂડ ઇકોનોમી ટુ ગ્રો રાઈસ, પછી ઉત્તર પ્રદેશ, સુગર કેન ઇન પાર્ટ્સ ઓફ મહારાષ્ટ્ર, એટલે આ બધા ભાગોમાં આવા પાકોનું પ્રમાણ વધ્યું છે. નીડ ટુ એડેપ્ટ ટુ નેશનલ પ્રાયોરિટી, એમાં પણ આપણે ત્યાં ખાસ કરીને તમે જુઓ કે લાસ્ટ આપણે એટલી પણ વાત કરીએ કે ઇન્ડિયાની અંદર ફ્લાવર પ્લાન્ટ જે છે,
ફૂલના છોડ 15,000 સ્પેસીસ, એટલે 15,000 જેટલા ફૂલો, 317 જેટલા મામલ્સ, 969 જેટલા પક્ષીઓ, પેલા જળચર પ્રાણીઓ, સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ્સ 389 જેટલા સરીસૃપ પ્રાણીઓ, આ બધું આપણી પેલી સિસ્ટમમાં છે. હવે બાયોડાયવર્સિટીમાં આપણે થોડીક વિગતે આની વાત પાછા કરીશું. વોટર રિસોર્સની અંદર પણ તમે જુઓ કે કેટલાક ગ્રાઉન્ડ વોટર છે આપણી પાસે, કેટલાક નહેરો દ્વારા, કૂવા દ્વારા, કેટલાક પૃથ્વીની સપાટી પરનું પાણી છે આપણી પાસે, સરફેસ વોટર, અને બીજું ગ્રાઉન્ડ વોટર છે ભૂતળની અંદર. બે પર્વતો ભેગા થતા હોય ત્યાં ઓટોમેટિક તળાવની રચના થતી હોય અને ત્યાં પાણી એકત્રિત થતું હોય, એનો ઉપયોગ થઈ શકે પેલા રોકવાળા એટલે કે ખડકવાળા વિસ્તારોની અંદર. નહેરો દ્વારા, નર્મદાની નહેર દ્વારા જે આપણે સિંચાઈની પદ્ધતિ, તો એમાં પણ પાછા પ્રશ્નો છે. એટલે ઝઘડાઓ, ક્વારલ્સ બિટવીન ધ સ્ટેટ એન્ડ વિધિન ધ સ્ટેટ, રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર પણ પાણીની વહેંચણી અંગેના ઝઘડા છે. તો પાણીની વહેંચણી એમાં કેવી રીતે કરવી, એના માટે સહકારી સોસાયટી એટલે કે કોઓપરેટિવ સોસાયટીની રીતે વોટર ડિસ્ટ્રીબ્યુશન કરવું, ગવર્મેન્ટ દ્વારા કરવું કે એનો ક્રાઇટેરિયા કયો રાખવો, કેવી રીતે વોટર ડિસ્ટ્રીબ્યુશન કરવું, એ પણ પ્રશ્નો. Surface water is more important and process potential for growth in future. સપાટી પરનું પાણી તળાવની અંદર વરસાદ દ્વારા એકત્રિત થાય. Surface water is available from of vast network of rivers. નદીઓનું નેટવર્કથી પણ એ સરફેસ વોટર અવેલેબલ થાય છે દેશમાં. ખાસ કરીને overall India possesses large reservoirs of water, but these are inadequate as compared to countries' requirement. દેશની જરૂરિયાત ઘણી મોટી છે. જે દાખલા તરીકે અમેરિકા છે, which store about 5,000 cubic meters per capita. અમેરિકા જેવો દેશ છે એ પર કેપિટા માથા દીઠ 5,000 ઘન મીટર નું સ્ટોરેજ કરી શકે છે. ચાઇનાને મળે છે 1,000 ક્યુબિક મીટર પર હેડ પર કેપિટા. અને ઇન્ડિયાના ડેમ, આપણે ડેમ બાંધીએ છીએ, બીજા ચેક ડેમો, બીજા નાના મોટા ડેમો, સપાટી પરના વોટર ઓનલી સ્ટોર 200 ક્યુબિક મીટર પર પર્સન. એક માણસ દીઠ 200 ઘન મીટર પાણીનું જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. હવે એસ્ટિમેટ ઓફ ડિમાન્ડ ફોર વોટર ઇન ઇન્ડિયા, ભારતમાં જુદા જુદા ક્ષેત્રોમાં આ બ્લુ લાઇનિંગ અને રેડ લાઇનિંગ રિવાઇઝડ એસ્ટિમેટ છે. પેલો બ્લુ લાઇનિંગ જે છે, પછી રેડ રિવાઇઝડ આપણે કરેલું છે. તો આ રીતે ઇરિગેશન છે, ઇરિગેશનમાં આટલા પાણીની જરૂર છે. હું વાંચું છું, પહેલો ફિગર હું વાંચું છું કે ઇરિગેશનમાં આપણે ટોટલ વોટર સપ્લાયમાંથી 826.7 અને 807 માંથી રિવાઇઝડ આપણે 826.7 મીટર્સ વોટરની જરૂર છે. આ 1,000 ટોટલ છે. એક સક્સીસ પર 200, 400, 600, 800 ને 1,000. 1,000 સુધી અહીંયા બતાવ્યું છે. 200, 400, 600, 800, 1,000. અને અહીંયા ટોટલ ઇરિગેશનમાં ફિગર છે રિવાઇઝ 826.7. ડોમેસ્ટિક ઘરગથ્થુ જરૂરિયાતમાં 118.6. ઇન્ડસ્ટ્રીઝ નીડ 90 રિવાઇઝડ ફિગર, એન્ડ પાવર નીડ 70, એન્ડ ઇકોલોજી કન્ઝર્વેશન નીડ 90. તો આ રીતે પાણીની આટલા ક્યુબિક મીટરની જરૂર છે. 1,000 ક્યુબિક મીટરનું આ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરીએ તો વોટર ફેમિંગ. તો વોટર ઇસ્યુ એન્ડ ઇટ્સ સોલ્યુશન. પાણી જે છે, વોટર રિસોર્સ મેનેજમેન્ટ, આપણે જાણીએ છીએ કે
હવે પર્યાવરણમાં ધીમે ધીમે ડિસ્ટર્બન્સીસ ઊભા થાય છે. એની સાથે ભારતનો વિસ્તાર એવો તો નથી જ કે જે ઇઝરાયલની અંદર દાખલા તરીકે સાવ ઓછા વોટર રિસોર્સ મેનેજમેન્ટને કારણે ખેતીવાડી ક્ષેત્ર દ્વારા ઘણા દેશોએ હરણફાળ કરી છે. ટપક પદ્ધતિ એ આપણે ક્યાંથી શીખ્યા? વોટર ઇસ્યુઝ એન્ડ સોલ્યુશન, કે ધ પ્રિન્સિપલ્સ ઇસ્યુ ફેસિંગ ધ કન્ટ્રી આર એઝ ફોલોઝ. કેવી રીતે? તો કે નંબર 1, ડિમાન્ડ ફોર વોટર ઇઝ ઇન્ક્રીઝિંગ ફ્રોમ ઓલ સેક્ટર. દરેક ક્ષેત્રોમાં પાણીની માંગ વધી રહી છે. પાણીના ભાવોની પોલિસી બિટવીન એન્ડ વિધિન ધ સેક્ટર, એટલે જુદા જુદા ક્ષેત્રોની વચ્ચે અને જુદા જુદા ક્ષેત્રોની અંદર એ પાણીના વોટર પ્રાઇસિંગ પોલિસીનું લેક, એટલે કે એનો અભાવ જોવા મળે છે. કઈ કિંમત રાખવી પાણીની. પોલિસીસ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ mandated to solve conflict are directly or indirectly contribution to further conflict. એટલે આ નીતિ વિષયક અને સંસ્થાકીય માળખાઓ એ પણ આગળ ઝઘડાઓ વધારે છે અને ઝઘડાઓ એની અંદર સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાણીના પ્રદાન માટેના ઝઘડા કાયમ ઉભા રહે છે. ન્યૂ કોન્ફ્લિક્ટ આર ઇન્ક્રીઝિંગલી arising within states rather than between states. રાજ્યોની અંદરના જ ઝઘડાઓ, નવા ઝઘડાઓ ઊભા થતા રહે છે, રાજ્યો વચ્ચેના ઝઘડાઓ કરતા પણ વધારે. અને કોન્ફ્લિક્ટ ઓવર ગ્રાઉન્ડ વોટર આર વાઇડ સ્પ્રેડ અક્રોસ ધ કન્ટ્રી. દેશની બહારના ક્ષેત્રોમાં પણ ભૂગર્ભ જળને બાબતમાં પણ ઝઘડાઓ થતા હોય છે. નાવ what is the, એટલે કે 4 સોલ્યુશન આપ્યા. ફોલોઈંગ સોલ્યુશન સજેસ્ટેડ themselves. Number 1, the one overriding lesson from the global resolution and provision of public service is that competition matters. Hence it is important to enable the bulk provider of irrigation system from the distribution function. Further, there should be variety of firms, cooperative and private sector players to handle water distribution to farmer. મેં વાત કરી એ રીતે સહકારી ક્ષેત્રે કે ખાનગી ક્ષેત્રે પાણીની યોગ્ય કિંમતો સાથે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન ખેડૂતોની વચ્ચે કરવું. There is need increase user chargesની રીતે જેટલો ઉપયોગ કરે એટલું, જેટલી વપરાશ કરે એટલો ભાવ આપે. એ ઇન્ક્રીઝિંગલી બજેટરી સપોર્ટ, એ બજેટરી સપોર્ટમાં એ વધારે સારું પડે. બટ યુઝર ચાર્જીસ ઓર ટ્રાફિક linked to cost can only be possible if service are provided in an efficient and accountable manner. જો કાર્યક્ષમ અને જવાબદાર પદ્ધતિથી પાણીની વેચણી થતી હોય તો આ સોલ્યુશન કામમાં આવે. It is by ensuring the economic and social development of local communities and their participation that India can hope to build major dam. બીજું, ભારતે મોટા વિશાળ, જ્યાં નદીના વિશાળ પટો છે ત્યાં મોટા ડેમો ઊભા કરીને પાણીના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. The government should give formal water entitlement to people as with land and other property rights. Once established, such entitle give rise to a fundamental and healthy changes, including improvement in efficiency of resource uses. આપણે ત્યાં તો ઘણીવાર એવું કે ઘણી વખત ઘણી વસ્તુ એમ કે મફત, નથિંગ ઇઝ ફ્રી ઇન ઇકોનોમી. ઘણી વખત પાણી મફત મળતું હોય અથવા તો વારો આવ્યો હોય તો અમુક પ્રકારના ખેડૂતોનો વારો હોય અને એને શેરડી કરી હોય તો આ મફત મળતું હોય તો એમ કે લઈ લેવું હોય. આ વૃત્તિને કારણે ઘણા લોકો શું કરે કે પાક
હવે શેરડીના ઉત્પાદનમાં કેવું છે કે શેરડીના ઉત્પાદનને શેરડીને પાણી એની મર્યાદામાં જોઈએ. જો એનાથી વધી જાય તો પાક સડી જાય. કોઈ પણ પાકમાં હોય, કપાસમાં કે ગમે તેમાં પાક એ વધારે પડતું પાણી ઉપજને સેડવી નાખે અને ઓછા પાણીથી ઉપજ થાય નહીં, નિપજ ના થાય, પ્રોડક્શન ના થાય. એટલે એના માપ પ્રમાણે પાણી આપવું જોઈએ. આ તો મફત મળે તો જો લઈ લીધું હોય તો એ શેરડીમાં ખેતરમાં ભરેલું રાખીએ એ શેરડીનો પાક સડી જાય. પાણી ઉલટાનું ફૂડને બદલે પોઈઝન થઈ જાય એને માટે. એટલે કે એ પાક પછી સડી જાય. એટલે મફત મળતું એટલે લઈ લેવાય એવું પણ ના હોય. એફિશિયન્ટ એટલે 4 ઇન્ટરકનેક્ટેડ પ્રોગ્રામ આર એઝ ફોલો. હવે 4 પ્રોગ્રામ કયા બતાવ્યા છે? વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ નંબર 1, renovation of all water bodies linked to agriculture which have fallen into disuse. Number 3, correcting the deterioration of public irrigation works, notably state canal system due to cumulative neglect of maintenance and repair over the year. And number 4, rainwater harvesting. એટલે આ જે છે આ 4 પ્રોગ્રામ ઇન્ટરકનેક્ટેડ પ્રોગ્રામ્સ સિગ્નિફિકન્ટલી એના કોન્ટેક્સ્ટમાં છે. નાઉ નેશનલ લો ઓન વોટર. વાય ઇઝ લો ઓન વોટર નેસેસરી? કારણ કે પાણી જે છે જીવન ઉપયોગી અને જીવનાર્થ જરૂરિયાત છે અને માટે એનું જ્યુડિશિયલ રિકોગ્નિશન ઓફ ધ રાઇટ્સ ટુ વોટર, એટલે જેમ હ્યુમન રાઇટ્સ છે એવું પાણી મેળવવાનો પણ દરેક જીવ પ્રાણી માત્રને અધિકાર છે પોતાના જીવન જીવવા માટે. પાણી દરેકને માટે અગત્યનું છે. ધ જનરલ પરસેપ્શન ઓફ ઇમિનન્ટ વોટર ક્રાઇસિસ and the dire and urgent need to conserve these scarce and precious resources. Now, અત્યારે બીજું કે નદીઓ જે છે એ પ્રદૂષિત પાણીની ગટર જેવી થઈ ગઈ છે અને માટે એના ઉપર બહુ ભરોસો કે આધાર રાખી શકાય એવું છે નહીં. લાંબા ગાળે પર્યાવરણના ઇકોલોજીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ને થવાના છે. એટલે સોશિયલ ઇમ્પ્લિકેશન ઓફ પ્રોજેક્ટ ટુ ઓગમેન્ટ એન્ડ અવેલેબિલિટી ઓફ વોટર ફોર હ્યુમન યુઝ. માણસ માટે ઉપયોગી અમુક પાણી હોવું જોઈએ. આપણે પણ બહુ જ નાનું જો હું તમને ઉદાહરણ આપું, આપણે ઘરમાં જે પાણી ચોખ્ખું કરવામાં વાપરીએ છીએ, આરઓ પ્લાન્ટ આપણા દરેકના ઘરમાં છે. કારણ કે જે બહારથી આવતું પાણી નર્મદાનું પાણી હોય તો બરાબર, બાકી ભૂગર્ભ જળ હવે ઘણી વખત પીવા લાયક નથી. દાખલા તરીકે અમદાવાદમાં બોપલ એરિયામાં કે સેટેલાઇટ એરિયામાં 1600 TDS નું પાણી ભૂગર્ભ બોરમાંથી નીકળતું હોય તો એને ચોખ્ખું કરવા માટે 75% પાણી વેસ્ટ થાય ત્યારે 25% પાણી ચોખ્ખું થઈને તમારા આરઓ પ્લાન્ટની ટાંકીમાં પડે. તો આ જે 75% પાણી બહારની પાઇપમાં જે વેસ્ટ થાય છે એને તમે ફૂલછોડને પણ પાઈ શકો. એ પાણીનો વ્યય રોકી શકાય. એ પાણીનો વ્યય રોકીને એ રીતે વોટરનું પણ મેનેજમેન્ટ કરવું જોઈએ. ઘણી વખત ઘણા લોકો ધાબા પર શાકભાજી અમુક પ્રકારના અમુક ફૂલછોડ ઉગાડે છે માટી નાખીને. તો આ પણ એક સરસ એક બહુ સાદો અને સારો અને સચોટ અને સરળ ઉપાય છે. ત્યાં તમારી પાસે વેસ્ટ થતું પાણી જે છે, તમારી પાસે વેસ્ટ થતું પાણી ડાયરેક્ટ અમુક પ્રકારે ફૂલછોડને મળે. તમારું ઘર જો નીચે હોય જમીન પર તો ડાયરેક્ટ એવી વ્યવસ્થા તમે આરઓ પ્લાન્ટનું પેલું વેસ્ટ પાણી ડાયરેક્ટ ઉપયોગી ક્ષેત્રમાં જાય એવું કરી શકો. પછી જે બીજું વેસ્ટ પાણી જે છે ફૂલછોડને પાવામાં તમે કે ઝાડને પાવામાં ઉપયોગમાં લઈ શકો. આ રીતે વોટર મેનેજમેન્ટ મેં તો ગામડામાં જોયેલું છે કે ચોમાસાનું પાણી પેલા નળિયાવાળા બધા ઘર હતા અથવા તો એમાંથી એક કૂવો ફળિયામાં ગાળે અને ચોમાસાનું પાણી આખા ચોમાસાનું પાણી એમાં એકત્રિત થાય અને પછી એ નિસ્યંદિત પાણી કરતાંય આરો કરતાંય અને તમારા શરીર માટે યોગ્ય ક્ષારવાળું પાણી, એ એકદમ મીઠું પાણી ભેગું થતું હોય, એ આશરી જાય એટલે એ પણ પાણી પીવા લાયક હોય ને બહુ સરસ હોય છે. આખું વરસ ચાલી શકે. ગામડાની અંદર પેલા
ઘણા લોકો આ રીતે કરતા હોય છે અને કરવું જોઈએ. એટલે આ રીતે the equity implication of the distribution use, the control of water, the international dimension of some India's uh, rivers, the emerging concern about the impact of climate changes on water and need of appropriate responses at local, national, regional and global level. વૈશ્વિક, ખાનગી એટલે સ્થાનિક ધોરણે, રાષ્ટ્રીય ધોરણે કે પ્રાદેશિક ધોરણે આ બધી વસ્તુઓની હવે જરૂર છે. એટલે પાણી નીતિ જે છે, વોટર પોલિસીની જરૂર. સેવરલ સ્ટેટ્સ આર enacting law on water and related issues. These can be quite divergent in the perceptions of approach to water. હવે different state government tend to adopt different legal position on their right over the water of a river basin that straddles more than one state. Such legal divergence tend to render the resolution of interstate river water conflict extremely difficult. Now, finally, the idea of a national water law. તમારી બુકમાં આપ્યું છે કે many countries in water have national water law or a code, and some of them, for instance, in the South Africa National Water Act 1998, are widely regarded as very enlightened. The consideration behind those national codes or laws are relevant to India as well. એટલે આ સાઉથ આફ્રિકાનું જે 1998નું જે કાયદો છે એ પણ આપણે ભારતમાં એપ્લાય કરવા જેવો છે. નાવ વોટ ઇઝ ધ બાયોડાયવર્સિટી? બાયોડાયવર્સિટીની અંદર આપણે વાત કરીએ તો બાયોલોજિકલ ડાયવર્સિટી, there are 350 species mammals, 1224 1224 species of birds, 408 species of reptiles, 197 species of amphibians, and 2546 species of fishes. એટલે તમે જુઓ કે આપણી પાસે 350 જેટલા મામાલ્સ, પછી 1224 જેટલા પક્ષીઓ, રેપ્ટાઇલ્સ સરીસૃપ 408, એમ્ફિબિયન્સ 197 છે, 2546 પ્રકારની માછલીઓ છે અને 15000 ફૂલોના છોડ છે, 15000 પ્રકારના. એટલે હવે આમાં આટલા ધીસ ઇઝ ધ રિસોર્સિસ cannot overemphasize for the continued well-being of Indian population. હવે now Biological Diversity Act 2002, 2002 નો Biological Diversity Act. The act covers conservation use of biological resource and associate knowledge prevalent in India, commercial or research purpose or for the purpose of bio survey and bio utilization. આપણે કોઈ પણ પ્રકારના પશુ, પક્ષી કે વૃક્ષોને કાપી શકીએ નહીં. પશુ, પક્ષી કે જંગલી પ્રાણીઓનો પણ શિકાર કરવાની છૂટ નથી. કે હવે આ બધા કાયદાઓ છે, આને હવે આપણે એક કુદરતની બક્ષિસ તરીકે બધાને સાચવવા પડે એવું છે. પહેલા આપણા ઘરમાં ચકલીઓ માળો કરતી, હવે સિમેન્ટના બાંધકામને કારણે ચકલીઓ આપણા ઘરમાં દેખાતી નથી. બહારથી સળીઓ લઈ અને આપણા ઘરમાં માળો કરી શકતા. હવે પશુ પક્ષીઓ તમારે સવારમાં ગાર્ડનમાં ચાલવા જાઓ ત્યારે બોલતા સાંભળવા મળે. ઘરમાં તમને ચકલીઓ જોવા મળતી નથી, જે પહેલા હતી. નાઉ ફોરેસ્ટ રિસોર્સિસ, જંગલની અંદર પણ આપણને રિસોર્સિસ મળે છે ઘણા બધા. મટીરિયલ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગો માટેનું મટીરિયલ મળે છે. ડિફેન્સ communications, domestic use and other public purpose. The countries export and create the large volume of employment in primary, secondary and tertiary sector. પ્રાથમિક, દ્વિતીય અને સેવા ક્ષેત્રના ઉપયોગી વસ્તુઓ ઘણી બધી જંગલ આપણને આપે છે. They provide materials like fuel woods, બાળવા માટેના લાકડાઓ, small timber, fodder
etc. for the direct use of by the agriculturist. ખેડૂતો ખેતી સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને સીધી મદદ કરે. The benefit of forest in the matter of soil conservation, recreation, wildlife, etc. have been well recognized. Now present position માં forest occupies, હવે જંગલનું અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો 807.3 લાખ હેક્ટર લગભગ, એટલે કે કુલ જમીનમાં જીઓગ્રાફિકલ 24.5% વિસ્તાર જંગલ આચ્છાદિત છે. Of course, dense forest category, that is 40% or more of the area covered by trees amount about 58.0%, 58% જેટલું, 40% અથવા એનથી વધારે એ વૃક્ષોથી ઢંકાયેલું છે. અમાઉન્ટ એટલે આ જંગલ વિસ્તાર માટે અબાઉટ 58%, અબાઉટ 433 lakh hectares or 61% exploitable. Another 178 lakh hectares or 25% are potential exploitable. Among the state, Madhya Pradesh has maximum forest area. મધ્ય પ્રદેશમાં સૌથી વધારે જંગલ વિસ્તાર છે. કેટલો? 77,265 ચોરસ કિલોમીટરનો છે. અને અરુણાચલ પ્રદેશ 68,045 ચોરસ કિલોમીટર અને છત્તીસગઢ 56,448 ચોરસ કિલોમીટરનો જંગલ આચ્છાદિત વિસ્તાર છે. The area under forest in India is low, not only compared to forest area in countries like Japan. જાપાનમાં 64% વિસ્તાર છે જંગલ આચ્છાદિત, સ્વીડનમાં 66%, સાઉથ કોરિયામાં 63%, કેનેડામાં 27%, યુએસએમાં 25%. But it is also less than norms 33% of the total reported area recommended or National Forest Policy in 1952. 1952માં આપણે 33% વિસ્તાર આપણો જંગલ આચ્છાદિત એને ઇષ્ટતમ ગણ્યો હતો, એના કરતા આપણે ઘણો બધો ઓછો એરિયા છે હજી. The per capita forest in India is 0.06 હેક્ટર. માથાદીઠ આપણે 0.06 હેક્ટર જ, જ્યારે વિશ્વમાં સરેરાશ 2.06 હેક્ટર, 2.06 હેક્ટર પર કેપિટા છે માથાદીઠ જંગલ આચ્છાદિત વિસ્તાર છે, જે આપણે 0.06 હેક્ટર છે. એટલે ઘણું બધું આપણે પાછળથી ઓછું છે જંગલ આચ્છાદિત વિસ્તાર. ઇન્ડિયન ફોરેસ્ટ ઇઝ વેરી લો, 1.2 cubic meter per hectare per year as against the world average 2.1 cubic meter. વિશ્વમાં સરેરાશ 2.1 ઘન મીટર જંગલ આચ્છાદિત વિસ્તાર વધતો જાય છે, જે આપણે પર યર 1.2 ક્યુબિક મીટર પર હેક્ટર પર યર આપણે છે તે ઘણો બધો ઓછો છે. એટલે ફોરેસ્ટ ઇઝ ઇન ઇન્ડિયા આર સ્ટીલ અંડર હ્યુજ પ્રેશર, આર શ્રિંકિંગ ઓવર ટાઈમ. એટલે કે સમયની સાથે આપણે આની ડિમાન્ડ ઘણી બધી રહેવાની છે. અને એ નેશનલ ફોરેસ્ટ પોલિસીની અંદર આપણે જોઈએ, ધ નેશનલ ફોરેસ્ટ પોલિસી વોઝ ફર્સ્ટ announced in 1952 and subsequently revised in 1988. 1952માં પહેલા નેશનલ ફોરેસ્ટ પોલિસી થઈ, એ પછી રિવાઇઝ 1988માં થઈ. તો એમાં પણ આપણે વિવિધ રીતે જોઈ શકીએ કે the policy lays emphasis on conservation of forest meeting the requirement of tribal and rural people. The scheduled tribes and other forest Dwellers Act 2006 has been enacted in pursuance of this policy. Tribes will also be associated with protection, regeneration and development of forest, and cooperatives run by them or by government will replace the present contractor system which has resulted in unchecked diversion of reserved forest. હવે મિનરલ રિસોર્સિસની પણ આપણે વાત કરવી જોઈએ. તો મિનરલ ખનિજોની અંદર આપણે જીઓગ્રાફિકલ ધ મિનરલ રિસોર્સિસ ઓફ ઇન્ડિયા
encompass a wide range of products that are necessary for modern development of developed India. There are, according to the Geographical Survey of India, 50 important minerals and 400 major sites where these minerals are 50 અગત્યના ખનિજો અને 400 જે મહત્તમ એવી સાઇટ્સ મિનરલ્સ જ્યાં બને છે આઉટ ઓફ ટોટલ ઇન્ડિયા એરિયા ભારતના કુલ વિસ્તારમાં 3.28 મિલિયન ચોરસ કિલોમીટર હાર્ડ રોક એરિયા જે સખત જે પહાડી વિસ્તારો 3.28 મિલિયન ચોરસ મીટર કવર કરે છે અને એ 2.42 મિલિયન સ્ક્વેર મીટર કવર્સ કરે છે. This can be divided into 4 categories. આ જે એરિયા છે આખો 4 કેટેગરીમાં વેચાય છે. Minerals of which India's exportable surplus can dominate the world market. વિશ્વ બજારમાં જે ભારત નિકાસ કરે છે તો આયરન ઓર અને માઇકા એવા ખડકાળ વિસ્તારો. એક બીજા પ્રકારના ખડકાળ વિસ્તારો મિનરલ્સ ઓફ વિચ ધ એક્સપોર્ટેબલ સરપ્લસ ફોર્મ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ધીસ ઇન્ક્લુડ મેંગેનીઝ ઓર બોક્સાઇટ BAUXIT બોક્સાઇટ અને જીપ્સમ એટલે ચિરોડી એન્ડ અધર્સ. એટલે આ પ્રકારના ખડકાળ વિસ્તાર છે. ત્રીજા નંબરમાં ખડકાળ વિસ્તારો મિનરલ્સ ઇન વિચ in appears country is self-sufficient like coal, કોલસા, sodium salt, glass sand, કાચ બનાવવા માટેની રેતી, phosphates, bauxite, etc. અને ચોથા પ્રકારનો જે વિસ્તાર છે minerals for which India has or entirely on foreign market like copper, nickel, petroleum, lead એટલે સીસુ, પેટ્રોલિયમ છે, તાંબુ છે, નિકલ છે, ઝિંક છે, જસત, ટીન, મર્ક્યુરી, પારો, પ્લેટિનમ, ગ્રેફાઇટ, આ બધા મિનરલ્સ ધરાવતા ખડકાળ વિસ્તાર. આ 4 પ્રકારમાં એ વેચી શકાય. હવે these various minerals can also classified into 3 categories based on their nature and end use. એના લાક્ષણિકતા એના સ્વરૂપોના આધારે એમાં આપણે 3 કેટેગરીમાં એને વેચી શકીએ. ફ્યુઅલ લાઇક કોલ, લિગ્નાઇટ, નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ. નંબર 1 જે ફ્યુઅલ બળતણ માટે ઉપયોગી કોલસો, લિગ્નાઇટ, કુદરતી ગેસ અને પેટ્રોલિયમ. 2 metallic minerals like bauxite, iron ore, manganese, etc. And number 3 non-metallic minerals like phosphorite, graphite, gypsum, limestone, mica, etc. તો આ રીતે ફીચર્સ ઓફ મિનરલ એમાં પણ તમે જુઓ કે મિનરલ્સ રિસોર્સ આર વેરી અનઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ. એ અલગ અલગ ભારતના અલગ અલગ વિસ્તારમાં ગ્રેટ plains of northern India are almost entirely devoid of any deposits of economic minerals. Northern India ની અંદર આ બધા economic minerals, ઝારખંડ અને ઓડિશાની અંદર તમે જુઓ કે નોર્થ ઇસ્ટ પાર્ટમાં પેનિન્સ્યુલર ઇન્ડિયા possessed large concentration of mineral deposit according to for nearly 3/4 એટલે 3/4 ભાગનું coal deposits and containing highly rich deposits of iron ore, manganese, mica, bauxite and radioactive minerals. ત્યાર પછી ત્રીજો ભાગ mineral deposit are also scattered over the rest of the peninsular India and part of Assam and Rajasthan. With the implementation of new UN exclusive economic zone EEZ, new area in deep seas, દરિયાના ઊંડાણમાં
hitherto unexplored would become available to us. The country is deficient the central mineral like crude oil or petrol. Nearly 80% of the present domestic demand is being met by import. આપણે 80% જેટલું તો પછી આયાતથી આપણે મેળવીએ છીએ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ બધું. તો આ ન્યૂ મિનરલ પોલિસી 2008ની નવી ખનિજ નીતિ આપણી જે છે એ ન્યૂ પોલિસી ના પણ આપણે જુદા જુદા એનું વિહંગાવલોકન કરી લઈએ તો રેકગ્નાઇઝડ પરમિટ્સ, પ્રોસ્પેક્ટિંગ, લાઇસન્સિંગ એન્ડ માઇનિંગ લીઝીસ, એના જે કરારો કરવાના હોય, પછી એનું લાઇસન્સ મેળવવાનું હોય, એની પરમિટ મેળવવાની હોય એ વાત. પછી ન્યૂ પોલિસી પ્રોવાઇડ ફોર ઇન્ટ્રોડ્યુસિંગ એ લોંગ એરિયા પ્રોસ્પેક્ટિંગ લાઇસન્સિંગ ટુ હેલ્પ ધ ઇન્વેસ્ટર એચીવ ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ. એમાં પણ એમાં કરકસરના સિદ્ધાંતો હાઈ રિસ્ક એન્ડ હાઈ રિવોર્ડ એરિયાની અંદર એ પણ કરવાનું છે. નાઉ ધ પોલિસી એમ્ફેસાઇઝ ધેટ માઇનિંગ ઇઝ in industrial activity. It can thrive in conjunction with value addition activities. એટલે કે મૂલ્યમાં ઉમેરો થાય એ પ્રકારનું એમાં પ્રોસેસ કરવાની હોય છે. Now, further acting on the recommendation of the Ashok Chawla Committee, the government sought to seek outside help to increase the pack of mapping of potential mineral reserves in India to meet a government target that aimed to complete prospecting for natural resources in 5 years beginning April 1st, 2012. India's mining sector is set for a cleanup. Some of the steps that setting up coal regulator to set methodologies for price fixation by Coal India, competitive binding for allocation of captive block to private companies. એ જ રીતે higher production by Coal India as fresh cleaners start coming after Prime Minister office's interventions. Now, improved iron ore availability in Karnataka after mines restart operation following implementation of resettle and rehabilitation scheme. Now, આ બધું allocation of natural resources 2012 no judgment 2G case and Supreme Court made a serious attempt to control આ પ્રકારનું જે collusion. It has made effort to ensure that the resource rent should go to the public treasury. There are different methods to distribute scarce resource like first come first served method, number 2 is auction method and number 3 is open access method. તો આ ત્રણ મેથડ પણ બતાવવામાં આવી. હવે આપણે જોઈએ છીએ કે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, પર્યાવરણની અસર જે થાય છે આર્થિક વિકાસને, એ પણ મિત્રો અહીંયા જે હું ફિગર આપું છું એ તમે જરા જોઈ શકશો. અહીંયા આ બે જગ્યા પર શું લખેલું છે? ફર્મ્સ અને હાઉસહોલ્ડ. આ જે ત્રુટક રેખા છે, કરકરિયાવાળી રેખા, એની ઉપરનો ભાગ ઇકોનોમી બતાવે છે અને નીચેનો ભાગ ધ એન્વાયરમેન્ટ બતાવે છે. પર્યાવરણ નીચેનો ભાગ બતાવે છે, ઉપરનો ભાગ આ એક બાજુ ફર્મ્સ છે ને એક બાજુ હાઉસહોલ્ડ છે. હાઉસહોલ્ડ અને ફર્મ્સ એ બંને આ નેચરલ રિસોર્સિસનો યુઝ કરે છે. એ કેવી રીતે? તો ફોર લાઈફ સપોર્ટ, જીવનને સપોર્ટ કરનારી મેથડ કોણ કોણ ઉપયોગ કરે છે? તો કે હાઉસહોલ્ડ એનો ઉપયોગ કરે છે.
બરાબર છે. પછી વેસ્ટ એબ્સોર્પ્શન. વેસ્ટ જે છે, કચરો ઠાલવવાનું કામ કુદરતમાં, જમીનમાં, પાણીમાં, એ ફર્મ પણ કરે છે ને હાઉસહોલ્ડ પણ કરે છે. બંનેના એરો નીચેની સાઈડ છે. પછી લાઈફ સપોર્ટમાં, હાઉસહોલ્ડમાં, લાઈફ સપોર્ટમાં કુદરતનો ઉપયોગ હાઉસહોલ્ડ કરે છે. વેસ્ટ એબ્સોર્પ્શન બંને કરી રહ્યા છે. નેચરલ રિસોર્સિસ જે છે એ હાઉસહોલ્ડ એનો યુઝ કરે છે, નેચરલ રિસોર્સિસનો. અને ફર્મ્સ જે છે એ પણ ઉપયોગ કરી રહ્યું છે નેચરલ રિસોર્સિસ. ફર્મ્સ જે છે નેચરલ રિસોર્સિસ લઈ અને હાઉસહોલ્ડને ઉપયોગી બનાવી રહ્યું છે. જે રીતે રાષ્ટ્રીય આવકનું સર્ક્યુલર મેથડ છે, એવી જ રીતે અહીંયા એન્વાયરમેન્ટની પણ સર્ક્યુલર મેથડ આપને બતાવી છે. એમેનિટીઝ જે છે હાઉસહોલ્ડ એ એન્વાયરમેન્ટમાંથી ઉપયોગ કરી રહી છે. વૃક્ષોમાંથી આપણે ઓક્સિજન લઈ રહ્યા છીએ. લાઈફ સપોર્ટ સિસ્ટમ, ઓક્સિજન આપણને વૃક્ષોમાંથી મળે છે. નેચરલ રિસોર્સિસ, પેટ્રોલ, ખનિજ વગેરે ફર્મ ઉપયોગ કરે છે નેચરલ રિસોર્સિસનો. વેસ્ટ એબ્સોર્પ્શન, જે ફેક્ટરીઓમાંથી અને ઉત્પાદનની પ્રક્રિયામાંથી હાઉસહોલ્ડમાંથી પણ ગંદો કચરો જમીન, પાણીમાં ઠલવવામાં આવે છે. તો આ રીતે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની ભારતમાં ખૂબ જરૂર છે. Now, large-scale land use change often the ecological sensitive area, displacement of large number of people from homes and livelihood sources, extensive intervention in natural hydrological regimes, disruption of local biotic regimes. Now, loss of forest cover, especially owing to mining project, since a very large proportion of the unexploited mineral wealth of India, including coal, lies, and forest land, a substantial increase in the air and water pollution load, which may be of local, regional, national, or even global concern. અત્યારે આપણે નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 એનઈપી, પેલી નેશનલ એજ્યુકેશન પોલિસી નથી, આ નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી 2006ની છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી તો આપણે ગઈ સાલ એડોપ્ટ કરી સેમેસ્ટર 1થી. નાઉ એનઈપી બિલ્ડ on earlier policies like National Forest Policy 1988, National Conservation Strategy and Policy Statement on Environment and Development 1992, National Agriculture Policy 2000, National Population Policy 2000, and National Water Policy 2012. Now its major feature આપણે આગળ જોયા છે, એટલે અહીંયા ફરીવાર આપણે રિપીટ કરતા નથી. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને નવી જે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ એનો આપણે થોડો અભ્યાસ કરવો જોઈએ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો યુનિટ 5ની અંદર, હવે યુનિટ 5માં તમારા પેજ નંબર 108, 109 પર આપેલું છે. ત્યાંથી આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ યુનિટ 5ની. ફિઝિકલ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૌતિક અને સામાજિક પર્યાવરણ. હવે ભૌતિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ઇન્ડિયા. તો ભારતમાં in economic literature, infrastructure is popular by the name overhead capital or social overhead capital. The famous economist A.O. Hirschman stated that social overhead capital is basic services without which primary, secondary and tertiary productive assets cannot function. એટલે કે સામાજિક માથાદીઠ મૂડી જે છે એને ઓવરહેડ
કેપિટલ એ હર્સમેનનો કહેવાનો અર્થ એવો છે કે પાયાની સેવાઓ જે છે પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર માટે એ ઉત્પાદકીય એ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર એ ફંક્શન થતું એનું કામ કરતું નથી. દાખલા તરીકે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો તમારે ઘરથી અહીંયા ઇગ્નો સેન્ટર સુધી આવવું હોય એસજી હાઈવે પર તો એસજી હાઈવે સરસ મજાનો હોવો જોઈએ. એસજી હાઈવે સારામાં સારો હોવો જોઈએ, એની સાથે તમારી પાસે વાહન વ્યવસ્થા અહીં સુધી આવવા માટેની હોવી જોઈએ. પ્લસ આપણે પણ ટાઈમસર આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીને અહીંયા પહોંચવું પણ પડે. એટલે કે આ બધી જ વસ્તુઓ એક સાથે વર્ક કરતી હોય છે. હવે એનો અર્થ અને સિગ્નિફિકન્સ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર comprises of activities such as transport, communication, energy, aspect related to economic activity that contribute to increase energy in productivity of natural resources such as irrigation, drainage, afforestation, etc. Science and technology, information system, finance and banking, civic amenities like piped water supply, human resource services like education and health. આ બધી બાબતનો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમાવેશ કરીએ છીએ. નાઉ નેચર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક ગુડ્સ, મોસ્ટ ઓફ ધ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ જો રોડ, ટ્રાન્સપોર્ટ આ બધી વસ્તુઓ પબ્લિક ગુડ્સથી પ્રોવાઈડ થાય. પોસિબલ ટુ એક્સક્લુડ ધોઝ કન્ઝ્યુમર who choose not to pay for them. Externalities, the social benefit of infrastructure services for exceed of cost involved in their generation. This in turns create problem in pricing of these services. It make it difficult to price them in order to recover the cost fully. Monopolies, due to infrastructure services, it is difficult for more than one supplier to exist in one location. It thus creates the possibility for monopolies and their regulations. Public sector domination. The existence of externalities, particularly in field of social welfare, has resulted the dominant position by public sector in production and supply of infrastructure service. Now lumpy investment એટલે પ્રોજેક્ટ માટેનો ડોક્ટર વીકે આરવી રાવ પણ એમ ઇનડિવિઝિબિલિટી એને તમે વેચી ના શકો, લમસમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટર્ન્સ. એટલે ડોક્ટર વીકે આરવી રાવ કહે છે કે the link between infrastructure and development is not once for all affair. It is a continuous process and progress in development has to be processed, accompanied followed by progress in infrastructure. If we are fulfill our declared objective of self-accelerating process of economic development. એટલે આ બધી એક સાથે ચાલતી પ્રક્રિયા છે. નાઉ ટાઈપ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કે હેલ્થ, સોશિયલ, કલ્ચરલ આ બધું સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બરાબર. ઇકોનોમિક આની બધી રિક્રિએશન ફેસિલિટી, લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ એન્ડ ઇમરજન્સી સર્વિસીસ 108 108 જે છે આ સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઈવેઝ, બ્રિજીસ, ઓવરબ્રિજો બનાવવા, હાઈવે બનાવવા આ બધું હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. નાઉ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કટોકટીની ટેલિકોમ્યુનિકેશન, ડાયરેક્ટ ફોનથી ઇમરજન્સી તમે કહી શકો, પબ્લિક હેલ્થ આ 108 ને બધું, એગ્રીકલ્ચરલ ઓર સિવિક એમ્યુનિટીઝ. નાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇકોનોમિક ગ્રોથ, પ્રોડક્ટિવિટી એન્ડ ગ્રોથ, ઉત્પાદકતા, ગ્રોથ વધે છે, ઇમ્પ્રૂવ ધ એજ્યુકેશન એન્ડ એની સાથે એજ્યુકેશન અને હેલ્થ એ પણ વધવું જોઈએ. માર્કેટ ફોર ફાર્મર પણ વધવું જોઈએ, ઇમ્પ્રૂવ ધ એજ્યુકેશન. આ બધાને કારણે પ્રોડક્ટિવિટી અને ગ્રોથ વધે છે પર કેપિટા જીડીપીમાં. નાઉ કોન્ટ્રીબ્યુટ્સ ટુ ડોમેસ્ટિક માર્કેટ ડેવલપમેન્ટ.
એટલે કે ઘરગથ્થુ બજારના વિકાસમાં એનો શું ફાળો છે? ધ માર્કેટિંગ ઓફ એગ્રીકલ્ચર કોમોડિટીઝ કેન અકાઉન્ટ ફોર 25 to 60% ઓફ ફાઇનલ પ્રાઇસીસ ઓફ ફૂડ સ્ટફ્સ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ. વિકસતા દેશોમાં, એટલે આપણા જેવા ભારત જેવા દેશમાં 25 થી 60% છેલ્લી ફાઇનલ પ્રાઇસીસ માર્કેટિંગ ઓર એગ્રીકલ્ચર કોમોડિટીઝ એની આના પર નિર્ભર છે. મેજર ઇફેક્ટ ઇન ઇમ્પ્રુવિંગ ધ તમે ગામડામાં ખડા સુધી ટ્રક આવી શકવો જોઈએ, તમારા ગોડાઉન સુધી એવા રોડ હોવા જોઈએ, બરાબર. એના આધારે તમને ભાવો મળે છે. નહીં તો ભાવ ઘણીવાર ડાઉન હોય, ઘણીવાર ન પણ મળે. તમારે માલ શિફ્ટિંગના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, માલને સાચવવાના પ્રશ્નો હોય. બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં ક્યાં નાખવા, અને એ સાચવવાનું પાછું ભાડું, એનું ખર્ચ, પછી એને જ્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢો ત્યારે એને નફા સાથે મળવું જોઈએ. આ બધી વાત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોબિલાઇઝિસ સર્વિસીસ સેવિંગ્સ ડોમેસ્ટિક એન્ડ ફોરેન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોબિલાઇઝ સેવિંગ્સ ડોમેસ્ટિક એન્ડ ફોરેન. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ typically involve high level of upfront financial investment, given the heavy capital expenditure required during the construction stage. Thus, mobilizing savings for infrastructure development becomes indispensable. In the globalized era, infrastructure facilities plays an important role in attracting foreign capital. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યારે આવે આપણામાં? એફડીઆઈ ક્યારે થાય? જો એને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ત્યાં મળે બધું, અને એ રીતે દિવસમાં 3 વાર લાઇટ જતી હોય ત્યાં ફેક્ટરી બનાવે એફડીઆઈ, કંઈ એ કરે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જનરેટ્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોજગારીની તકોમાં પણ વધારો કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, સામાજિક વિકાસ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે. આસિસ્ટ ટુ રિડ્યુસ પોવર્ટી, એ ગરીબાઈને ઘટાડવામાં પણ મદદ કરે છે. નાવ પ્રમોટ્સ ધ સોશિયલ ચેન્જીસ, આનાથી સામાજિક પરિવર્તનને પણ પ્રમોટ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેશનલ ડિફેન્સ. નાવ રોલ ઓફ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પીપીએસ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાવ યુ જો ઓવર ધ લાસ્ટ ડિકેડ the share of private investment in the sector fell from 37% in 2008 to, એટલે સરકાર સાથે જોડાયેલ ખાનગી ક્ષેત્રો 37% હતા 2008માં, એ 25% થયા 2018માં. A number of important steps have been initiated by the government to provide a boost to infrastructure PPS over last few years. One of the most significant, એક મહત્વનું સૂચક છે કયું, has been the setting up the National Investment in Infrastructure Fund, NIIF, with the government contributing around the 20,000 rupees crore, 20,000 કરોડ રૂપિયાનું આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે. Number of policy related measures aimed at improving liquidity in infrastructure investment have also been taken, such as announcement of infrastructure investment trust guidelines by SEBI, Security and Exchange Board of India, સપ્ટેમ્બર 2015માં 15ની આ વાત છે. Now, promulgation of the Insolvency and Bankrupt Code 2016 and November 2018 directive by SEBI to large corporate to fund at least 25% of their borrowing through the corporate bond market with effect of financial year 2019-20 2019-20 ના પ્રમાણે 25% હવે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી, એટલે 25% તો જાળવી જ રાખવું પડે આ રેશિયો, એનથી નીચો લઈ જવાય નહીં. Now, while this initiative
are steps the right direction. There are a few, કારણ કે પ્રાઇવેટ જે છે નફાલક્ષી છે ને પબ્લિક જે છે સેવાલક્ષી છે, બંનેના હેતુઓ ભેગા થાય તો એ વધારે કંઈક સારું કરી શકે. બજેટ એલોકેશન ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. નાઉ આ બહુ જાણવા જેવા હું તમને આંકડા આપું. ઇન ધ પાસ્ટ ડિકેડ્સ, ફાઇનાન્શિયલ 2008 થી 17માં ઇન્ડિયા ઇન્વેસ્ટેડ અબાઉટ $1.1 ટ્રિલિયન ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 2008 થી 2017 સુધીમાં આપણે, હું રૂપિયામાં વાત નથી કરતો, ડોલરમાં તમારે ત્યાં ચોપડીમાં આંકડો આપ્યો છે પાના નંબર 114 પર. $1.1 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતે મૂડીરોકાણ કર્યું. The challenges is to step up annual infrastructure investment so that lack of infrastructure does not become a binding constraint on the growth of Indian economy. In order to reach the GDP target of $5 trillion by 2024-25, 2024-25માં એટલે હવેનું ચાલુ થતા વર્ષમાં આપણે જો $5 ટ્રિલિયન જીડીપી સુધી પહોંચવું હોય તો ભારતે કેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, કેટલા ટ્રિલિયન ડોલરની? 100 લાખ કરોડ રૂપીસ, એટલે કે $1.4 ટ્રિલિયન over this year on infrastructure, including social and economic infrastructure projects. આટલા રૂપિયા જો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખીએ તો આપણે $5 ટ્રિલિયન જીડીપી સુધી 2024-25માં પહોંચી શકીશું. This is very important figure. To achieve this objective, a task force was constituted to draw up the National Infrastructure Pipeline (NIP) for each of year 2019-20 to 2024-25 is set to enable a forward outlook on infrastructure project which will create jobs. શું ક્રિએટ કરશે? જોબ્સ અને આ બધા નોકરીની જગ્યાઓ. improve as the living and provide equitable access the infrastructure for all. એટલે હવે આમાં 2020 to 2025 is project is over. 102 લાખ કરોડ શેમાં નાખવાના? આપણે ટાર્ગેટ કઈ રીતે રાખ્યો છે તો કે અરાઉન્ડ 70%. આ બધા આંકડા બહુ અગત્યના છે, ધ્યાનથી સાંભળજો. અરાઉન્ડ 70% this is amount by the sector such as energy, 24%. બરાબર? 70%માંથી 24% એનર્જી પાછળ, એટલે કે વીજળીનું ઉત્પાદન, એ બધું. રોડની પાછળ 19%, અર્બનની પાછળ 16% અને રેલવેની પાછળ 13%. 102 લાખ કરોડના આટલા ટકા, 70% લગભગ આ રીતે આપણે ઇન્વેસ્ટ કરીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. સોશિયલ એન્ડ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નાઉ ધ ટ્રેન્ડ ઇન સોશિયલ સેક્ટર expenditure trend in social sector expenditure. તો એ ઝડપથી આપણે એજ્યુકેશનની પાછળ આપણે 2020-21 બજેટ એસ્ટિમેટ પ્રમાણે 3.5% સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખ્યું, હેલ્થમાં 1.8% અને અધર્સમાં 3.5%. આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ઇન્વેસ્ટ કર્યું છે. ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ રેકગ્નાઇઝડ સ્કૂલ્સ, કોલેજીસ એન્ડ યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો પ્રાઇમરી 2018-19માં 12.37 લાખ સ્કૂલો, પછી હાયર સેકન્ડરી સ્કૂલો 2.76 લાખ, કોલેજીસ 39,931 અને યુનિવર્સિટીઓ 993. આ રીતે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફિઝિકલ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ એન્ડ પોલિસી ઇસ્યુઝ થી આપણે નેક્સ્ટ લેક્ચરથી વાત કરીશું. એમાં રેલવેનું અને ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ અને આ બધી જ વાત હું આપની આગળ લાવીશ. હવે પછીના લેક્ચરમાં આપણે પાવર સેક્ટર, એનર્જી, બેન્કિંગ
અને એ બધા ક્ષેત્રોની આપણે વાત કરીશું. અર્બનાઇઝેશન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ એન્ડ પોલિસી ઇસ્યુઝની પણ એક સરસ મજાની આપણે વાત લાવીશું. અને ત્યાર પછી આપણે બ્લોક 1 એમાં પૂરો થશે, પછી બ્લોક 2 ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસની અંદર આપણે આગળ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ, ફિઝિકલ, સોશિયલ અને એમાં અર્થશાસ્ત્રની રીતે મારાથી બનતા પ્રયત્ન કરી અને એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એનું સ્ટડી કરાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એમાં કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ.